એક બસમાં એક સ્ત્રી ચડે છે જેના પગમાં ફ્રેક્ચર હોય છે. એ નજર કરે છે કે ક્યાંય સીટ ખાલી છે, ક્યાંય સીટ ખાલી નથી હોતી, ઘણા બધા લોકો ઊભા હોય છે. એમાં એની નજર એક સ્ત્રીની નજર સાથે મળે છે અને સ્ત્રી ઈશારો કરે છે કે તમે અહીંયા આવી જાઓ. એ ત્યાં જાય છે. પેલી સ્ત્રી મેલા ઘેલા કપડાં અને જાણે મજૂરી કરીને આવતી હોય તેવું લાગ્યું, પણ એને ઈશારો કર્યો એટલે પેલી સ્ત્રી ત્યાં જાય છે. પેલી એને જગ્યા આપે છે અને પોતે ઊભી રહી જાય છે. થોડી વાર પછી બીજું સ્ટેશન આવે છે, કેટલાક પેસેન્જર ઉતરી જાય છે, બાજુમાં જગ્યા થાય છે. એટલે પેલી યુવતી આ સ્ત્રીને ઈશારો કરે છે કે તમે અહીંયા અમારી બાજુમાં બેસી જાઓ. પણ એ જોવે છે એની બાજુમાં એક માજી ઊભા હોય છે, આશરે 60-70 વર્ષના. એને કહે છે કે માજી તમે બેસી જાઓ. પોતે નથી બેસતી, પેલીની સામે અચરજથી જોઈ રહે છે. ફરી એક આગળ સ્ટેશન આવે છે, ફરી જગ્યા થાય છે, તો પેલી સ્ત્રી કહે છે કે હવે તમે બેસી જાઓ. ત્યારે પેલી મજૂરી કરતી સ્ત્રી એક એવી સ્ત્રીને ત્યાં બેસાડે છે જેના હાથમાં 5-7 મહિનાનું બાળક હોય છે અને એને જગ્યા આપી દે છે. 3 વાર પોતાની જગ્યા ખાલી થવા છતાંય તે બેસતી નથી અને એક સમય એવો આવે છે કે બીજી 2-4 સીટ ખાલી થાય છે અને પેલી સ્ત્રીની બાજુમાં એ પોતે બેસે છે. ત્યારે પેલી યુવતી એને પૂછે છે કે તમને કેટલી વાર જગ્યા મળી તો તમે કેમ આ જગ્યાએ બેઠા નહીં? ત્યારે પેલી મજૂરી કરતી એક બાઈ એવો જવાબ આપે છે કે મારી પાસે પૈસા નથી કે હું દાન કરી શકું. બસ આવી જ રીતે હું પુણ્ય કમાવાના રસ્તા શોધતી હોય છું. કોઈને મદદ કરીને, કોઈના રડતા બાળકને રમાડીને, કોઈને ચહેરા ઉપર આનંદ લાવીને આપણે પણ આવી જ રીતે પુણ્ય કમાવાના રસ્તાઓ શોધીએ. આભાર.